તો માર્કેટ માસ્ટર્સની આજની ચર્ચામાં આપણી સાથે જોડાશે હેલિયોસ કેપિટલ ઇન્ડિયાના સીઆઈઓ દિનશો ઈરાની અને સાથે જ મારા સહયોગી નિશા પંડ્યા પણ જોડાઈ ગયા છે. તો ચર્ચાની શરૂઆત કરીએ. દિનશોજી, સ્વાગત છે સીએનબીસી બજારમાં. લાસ્ટ આપણી ડિસ્કશન કરી રહ્યા હતા ત્યારે આપણે હજુ કોવિડ અને કોવિડના થર્ડ વેવ માટેની ચિંતા કરી રહ્યા હતા, પરંતુ એ પછી પરિસ્થિતિ ઘણી બદલાતી દેખાઈ. વર્લ્ડ લેવલ ઉપર આપણે જોઈએ તો કોવિડના કેસીસમાં સારો એવો ઘટાડો થતો દેખાયો, પણ હવે નવું એક રીઝન સામે આવી રહ્યું છે, એ છે ઇન્ફ્લેશનની વરીઝ. આ ફેક્ટર્સને અત્યારે આપ કેવી રીતના જોવો છો? માર્કેટમાં જ્યારે ફોલ આવે છે ત્યારે ઇન્ફ્લેશન અને કોવિડ આવી જાય છે, અને જ્યારે માર્કેટમાં મજબૂતી આવે છે ત્યારે આપણને ફરીથી એક વખત સ્ટિમ્યુલસની વાત આવી જાય છે સામે. આ પર્સપેક્ટિવને આપ કેવી રીતના રીડ કરી રહ્યા છો અને શું આપણા ઇન્વેસ્ટર્સે આપણા માર્કેટ માટે સમજવું જોઈએ? વિક્રમજી, નિશાજી, આભાર તમારો મને શો પર આમંત્રિત કરવાને માટે. ઇન્ફ્લેશનની અગર જો આપણે વાત કરીએ તો આપણને એવું લાગે છે કે ઇન્ફ્લેશન ટ્રાન્ઝિયન્ટ હશે, તે જાસ્તી વાર થોપશે નહીં, આ લેવલ પર હાઈ નહીં જશે, આ લેવલથી નીચે જ આવવું જોઈએ, તે થોડું સ્ટિક થઈને પછી નીચે આવવું જોઈએ. રીઝન તો બહુ સિમ્પલ છે, કારણ કે તમારી જે સપ્લાય ડિમાન્ડ તો આવી ગયું આફ્ટર વેવ 2 ની પછી ડિમાન્ડ પાછું બજારમાં આવી ગયેલું છે ફોર કન્ઝ્યુમર ગુડ્સ ને ડ્યુરેબલ ને ઇન્ડસ્ટ્રીયલ્સ ના બી ડિમાન્ડ આવી ગયેલા છે, પણ તે જે સપ્લાય ચેઇન છે પાછળની તે પિકઅપ નથી આવ્યો ને એઝ અ રિઝલ્ટ જે બધા રો મટીરિયલો ઇનપુટ પ્રાઇસીસ છે તે વધી ગયેલા છે, તે જરા પ્રેશર ક્રિએટ કરેલા છે ઓન આપણા આઉટપુટ પ્રાઇસીસ પર. તેના ચાલતે આપણને એવું લાગે છે કે જ્યારે સ્ટેપ અપ થશે, તમે જોયું છે મેટલના પ્રાઇસીસ વધી ગયેલા છે, પણ તે જેમ જ સ્ટેપ અપ આવશે, તે મોલ કેપેસિટી તે બધી હોય, જે બધી સ્ટ્રીમમાં જશે, તેની પછી જરા ભાવ સ્ટેબિલાઇઝ થઈ જશે. અને તે હિસાબે તમારું રેટ ઓફ ચેન્જ છે, ઇન્ફ્લેશન એકચ્યુઅલી ઇઝ તમને રેટ ઓફ ચેન્જ દેખાડે ઇન ધ પ્રાઇસીસ ઓફ કમોડિટીઝ, ઇન ધ પ્રાઇસ ઓફ ગુડ્સ. તો તે રેટ ઓફ ચેન્જ ફ્લેટ થઈ જશે. તેના હિસાબે તમને એક્ઝામ્પલ બી આપું, જેમ યુએસમાં તમે જોયું કે ઇન્ફ્લેશન ખાસો વધી ગયેલો, પણ તે તમે સરપ્રાઈઝ હશો સમજવા કે ત્યાં યુઝ કાર માર્કેટમાં 18 થી 22% ગ્રોથ આવી ગયો યુઝ કાર માર્કેટમાં. તેના ચાલતે ઇન્ફ્લેશન વધી ગયો. કાંઈ વધ્યો કારણ કે યુઝ કાર માર્કેટમાં કાંઈ ભાવ વધી ગયા, કારણ કે જે ફિનિશ કાર હતી, નવી કારો છે, તેને પ્રોડક્શન કમ થઈ ગયેલી છે બીકોઝ ઓફ ચિપ શોર્ટેજ. ને તે ચિપ શોર્ટેજ ચાલતે યુઝ કાર માર્કેટ કેમ અપ. હવે બીજું એક વાર જોશો તમે, એક્સપોર્ટ્સમાં આપણા કન્ટેનર્સો હવે બહુ મોંઘા થઈ ગયેલા છે, ઇનફેક્ટ ડબલ થઈ ગયેલા છે ભાવ એ લોકોના. તે બધા એડ કરે ઇન્ફ્લેશનને. આપણું એવું જ કહેવાનું છે કે એઝ એન મેન નોર્મલાઇઝ થશે તારે આ ટ્રાન્ઝિયન્ટ થઈ જશે ને, તે હિસાબે ઇન્ફ્લેશન વિલ કમ બેક ટુ નોર્મલ. સો દેટ્સ ઓલ. તમે એકચ્યુઅલી સેન્ટ્રલ બેન્કર્સ બી જો, ઇનફેક્ટ ઇવન ઇફ યુ તમે ફેડને જોશો તો ત્યાં બી એ લોકોને એટલી જાસ્તી ચિંતા નથી, બીકોઝ એ લોકોને બી એવું લાગે છે કે આ ટ્રાન્ઝિયન્ટ છે. આપણું આરબીઆઈ ને બી જોશો તો તેવી એટલી જાસ્તી વાત નથી કરતો અગેન્સ્ટ ઇન્ફ્લેશન ટુડે, બીકોઝ એવન ને બી ખબર છે કે આ ટ્રાન્ઝિયન્ટ જ લાગી રહેલું છે. તો તે હિસાબે સો એનીવે આપણે that is what we feel. પણ તો પછી એફઆઈઆઈની સાની ચિંતા છે? જેટલા 4 ડિજિટમાં આપણે સતત એક વેચવાલી જોઈ રહ્યા છે ભારતમાં, એને તમે કઈ રીતે મૂલવી રહ્યા છો? ક્યારે પાછા ફરશે એફઆઈઆઈસ ભારતમાં? અચ્છા, એફઆઈ નું એવું છે કે એકચ્યુઅલી તમે અગર જો લાસ્ટ વીક સુધી જોતે, એફઆઈ ના ફ્લોઝ ઇન્ડિયામાં 7.5 બિલિયનની આસપાસ હતા યર ટુ ડેટ. ત્યાં હું કેલેન્ડર યરની વાત કરું છું, તો યર ટુ ડેટ 7.5 બિલિયનના ઇનફ્લોઝ હતા. નાઉ તમે તે જ અગર જો તમે એમર્જિંગ એશિયામાં જોશો, વિચ ઇઝ એક્સ ચાઇના અને જાપાન, તો ત્યાં there was an outflow of 29 બિલિયન, 29 બિલિયનનું આઉટફ્લો થયું, તો બી ઇન્ડિયામાં 7.5 બિલિયનનું ઇનફ્લો થયું. તો ડિસપ્રોપોર્શનેટ ફ્લો તો ચાલુ જ છે ઇન્ડિયામાં. ને આપણને એવું લાગે છે કે આ ચાઇનાના જે પ્રોબ્લેમ આવી રહ્યા છે હમણાં ટેક ઇન્ડસ્ટ્રીમાં આવીને, ચાઇનાનો રેગ્યુલેટર તે જરા ટેક ઇન્ડસ્ટ્રી પર થોડા જાસ્તી કંટ્રોલ કરવાની ટ્રાય કરેલો છે ત્યાં. તો તે હિસાબે ત્યાંથી જે આઉટફ્લો થશે, તે આપણને એવું લાગે છે કે ચાઇનાનું વેટ એમએસસીઆઈમાં શાયદ કમ થઈ જાય ને ઇન્ડિયાનું વેટ વધી જાય. આજની તારીખમાં 37% વેટ છે ચાઇનાનો એમએસસીઆઈમાં, ને ઇન્ડિયાનો વેટ છે અરાઉન્ડ 9-9.5% વેટ છે. તે આપણને એવું લાગે છે કે આપણો વેટ વધશે ને ચાઇનાનો વેટ કમ થશે. તો તે હિસાબે તો ફ્લો મેટર ઓફ ટાઈમ છે. આઈ મીન અમદાને વસ્તે જરા આઉટફ્લો દેખેલા છે તમને, કારણ કે થોડું ડાયસી બી છે આપણું. જેમ આપણે તમને બોલ્યું કે આપણને એવું લાગે છે કે કન્ઝમ્પશન સેક્ટર પિકઅપ એટલું જાસ્તી નહીં આવશે આફ્ટર ધીસ
સડન સર્ચ આપણું પેન્ટઅપ ડિમાન્ડ જ્યારે પતી જશે તેની પછી જરા 2-3 ક્વાર્ટરમાં થોડો પ્રોબ્લેમ રહેશે. તો તે બધા ક્વેશ્ચન માર્ક્સો છે અને તેથી એફઆઈઆઈ ના ફ્લોઝ થોડા નેગેટિવ છે હમણાં, પણ ઓવર અ લોંગર પીરિયડ ઓફ ટાઈમ એ લોકો પાછા તો નક્કી જ આવવાના છે ઇન્ડિયામાં. સર, એની સાથે એક બીજું પાસું અત્યાર સુધી આપણને જે જોવા મળી રહ્યું છે કે ગ્લોબલ લિક્વિડિટી જે છે તે આપણને એક સફિશિયન્ટ લેવલ ઉપર આવતી દેખાય છે, પણ ક્યાંક ને ક્યાંક હવે વેલ્યુએશન્સના કન્સર્ન્સ આવતા દેખાઈ રહ્યા છે. ઇન ટર્મ્સ ઓફ આપણે ઇન્ડિયન માર્કેટમાં જોઈએ કે પછી યુએસ માર્કેટમાં પણ જોઈએ. આ શું લાગે છે કે આ કન્સર્ન્સ હવે કદાચ માર્કેટને અહીંયા થોડોક હજુ કન્સોલિડેટ કરતા દેખાશે કે પછી આપણે કોઈ પ્રાઇસ વાઇઝ કરેક્શન માટે થઈને પણ તૈયાર રહેવું જોઈએ? તો હવે આપણું કહેવાનું એવું જ છે કે લાર્જ કેપ તમે જોશો તો લાર્જ કેપ વેલ્યુએશનો હજી બી ફેર ટેરિટરીમાં છે. તમે નિફ્ટીનું વેલ્યુએશન જોશો તો હજી બી એ ફેર ટેરિટરીમાં છે FY23 ના હિસાબે. આફ્ટર ડિસ્કાઉન્ટિંગ આ ક્વાર્ટરના રિઝલ્ટ્સ છે, જૂનના ક્વાર્ટરના રિઝલ્ટ્સ આવશે કે તે રિઝલ્ટ્સો કેટલા સારા નથી. એન્ડ રિઝલ્ટ્સ ઇફ એનીથિંગ આઈ થિંક ડિસઅપોઇન્ટ જાસ્તી કરશે. અપસાઇડ જરા લિમિટેડ દેખાશે તમને. તમે ઓલરેડી જોઈ રહ્યા છો ઇનિશિયલ જે રિઝલ્ટ આવ્યા તેની પછી જે બધા રિઝલ્ટ આવી રહ્યા છે તે ડિસઅપોઇન્ટ જ કરેલા છે ટુ એન એક્સટેન્ટ. તો તે હિસાબે એનલિસ્ટ જરા આપણા પોતાના જે એસ્ટિમેટ્સ છે તે કાપવાનું શરૂ કરશે. એઝ અ રિઝલ્ટ તમે જોશો કે જૂન ક્વાર્ટરના જ્યારે નંબર્સ ફાઇનલાઇઝ થશે ત્યારે તમે જોશો કે એનલિસ્ટના ડાઉનગ્રેડ્સ are much higher than the upgrades. તો તે હિસાબે disappointment will be there. That's another reason by the way આ જે FII જે બહાર નીકળેલા છે તે એક ઓર આ રીઝન બી છે તેનો કે disappointment will kick in. બટ તેના બાવજૂદ તમે FY23 ના નંબર જો તો ઇન્ડિયાનો જો વેલ્યુએશન છે ઇઝ એટ અ વેરી ફેર ટેરિટરી. 17-18 ટાઈમ્સ કે છે FY23 નંબર્સ, વિચ ઇઝ fairly decent. તમે અગર જો 10 યરનું એવરેજ જોશો તો ઇન્ડિયાનું ઇઝ અરાઉન્ડ 15 PE. આમના 18 કે 18.5 PE છે. તો દેટ ઇઝ નોટ દેટ ફાર અવે ફ્રોમ અ લોંગ ટર્મ એવરેજ. પણ તમે પિછલા 3-4 વર્ષનું જોશો તો તેના હિસાબે વી આર એટ મોરલેસ પાર in the on the valuation ના હિસાબે we are at par of that. તો તે વેલ્યુએશન આઈ ડોન્ટ થિંક will be a problem for large caps. પણ તમે જે વાત કરી કે સર્ટન પોકેટ જે છે તે જાસ્તી ઓવરહીટ થઈ ગયેલા છે, આપણું તે જ કહેવાનું છે કે તમે જો સ્મોલ કેપ મિડ કેપ જોશો તે આજની તારીખમાં પ્રીમિયમમાં છે ટુ લાર્જ કેપ્સ. તે આપણને એવું લાગે છે કે તે સસ્ટેન નથી થઈ શકતું. તે થોડો ટાઈમ છે, તેની પછી કરેક્શન તો આવવાનો જ છે. તેમાં જરા તમને સંભળવું જોઈએ ને ત્યાં જરા ધ્યાન રાખવું જોઈએ. અગર જો પૈસા સોજા બની ગયા હોય તો માઇટ એઝ વેલ મૂવ આઉટ. કારણ કે અમદા બી તમે જોશો એક રિસર્ચ હાઉસે પબ્લિશ કરેલી રિપોર્ટ કે તમે લાસ્ટ 3 વર્ષનું વેલ્યુએશન જોશો તો તેના હિસાબે સ્મોલ કેપ ઇન્ડેક્સ કે 40% પ્રીમિયમમાં ચાલી ગયેલો છે. તો હવે ગ્રોથ તો એટલી સસ્ટેન નથી થયેલી એ લોકોની ટુ કમાન્ડ દેટ કાઇન્ડ ઓફ પ્રીમિયમ. તો આઈ થિંક તે પોકેટમાં જરા ધ્યાન રાખવું જોઈએ. લાર્જર એટલે તમારા જે બ્રોડર ઇન્ડાઇસીસો છે તે જાસ્તી કરેક્ટ થશે દેન ધ નેરોર ઇન્ડાઇસીસ વિચ આર ધ લાર્જ કેપ ઇન્ડાઇસીસ. ત્યાં શાયદ તમને એક ટાઈમ કરેક્શન મળશે, 4-5% ઉપર નીચે તે થયા કરશે મને લાગશે. તો ટાઈમ કરેક્શન ઇઝ આપણું એવું કહેવાનું છે કે ટાઈમ કરેક્શન જાસ્તી લાગે છે દેન એક્ચ્યુઅલ કરેક્શન ઇન ધ લાર્જર ઇન્ડાઇસીસ. ત્યારે તમે હાલમાં જ કીધું કે ખાસ કરીને ફેડ પણ બહુ ઇન્ફ્લેશન પર ધ્યાન નહીં આપે કે આરબીઆઈ પણ નહીં આપે ને હવે આરબીઆઈની ક્રેડિટ પોલિસી પણ છે આવતા અઠવાડિયે. ત્યારે અપેક્ષા શું રાખવી જોઈએ? કારણ કે તમે જો ગ્લોબલ IMFએ પણ GDPનું અનુમાન ઘટાડ્યું છે. સિમિલર ટુ આરબીઆઈએ પહેલાં જે 9.5% કર્યું એ જ આરબીઆઈ પણ એ જ સ્ટાન્સ લીધો હતો. હવે શું આગળ સમજવું જોઈએ? શું થોડા ઇઝ અહીંયાથી આવતા દેખાશે કે સ્ટેટસ ક્વો રહેશે? આપણને એવું જ લાગે છે કે સ્ટેટસ ક્વો રહેશે. કારણ કે તમે એકચ્યુઅલી તમે જોવા જાઓ તો ઇકોનોમી જે જીડીપી જે કપાઈ રહેલી છે ઇઝ બીકોઝ ઓફ આ સેકન્ડ વેવ જે આવ્યું તે ને એન્ટિસિપેશન ઓફ અ થર્ડ વેવ. તમે બોલ્યું કે કોવિડના કેસીસો કમ થઈ ગયેલા છે તો બી હજી બી 40,000 પ્લસ છે. તે કઈ કમ કેસીસો નહીં કહેવાય કે હિસાબે. પણ તે એક ઓર કન્સર્નિંગ એરિયા આ છે કે વેક્સિનેશન પેસ નથી રાખી રહેલું. આજની તારીખમાં તમે જોશો તો 60% લોકો છે જે ફૂલી વેક્સિનેટેડ છે, which is not too much. Should have been a much higher number actually. જે one time shot મળનો છે તે 26% છે. તે 1 out of every 4 person in India is vaccinated one time at least, which is a good number, which is not a bad number given કે આપણી પોપ્યુલેશન એટલી જાસ્તી છે તે હિસાબે. પણ તો બી જરા પેસ પિકઅપ થાય તો યુ કેન
થર્ડ વેવ અગર જો એન્ટિસિપેટેડ જે છે તે કાઉન્ટર થઈ શકે છે ઇઝીલી. ને 40,000 કેસીસ નો સ્મોલ નથી, તે જાસ્તી ખાસો મોટો નંબર છે. ને બીજું તમે બોલ્યું આરબીઆઈ, તો તેથી જ કહ્યું કે આરબીઆઈ આપણને એવું નથી લાગતું કે દે વિલ ટેક અ વેરી હોકિશ વ્યૂ, કારણ કે હજી બી ઇકોનોમી થોડી ટોટર થઈ રહેલી છે, તે એટલી ફૂલી રિકવરી પાથમાં નથી આવી. ને કોવિડે બીજું શું કીધેલું છે કે આપણા સેન્ટ્રલ બેન્કર્સોને રિઝિલિયન્ટ બનાવી દીધો ટુવર્ડ્સ ઇન્ફ્લેશનના ગ્રોથનો, યા તો સ્પાઇક ઇન જીડીપી ગ્રોથ, તે બધામાં રિઝિલિયન્ટ બનાવેલો છે. દે વોન્ટ ટુ સી કન્સિસ્ટન્સી, એટલે તમારું જે ગ્રોથ છે તે કન્સિસ્ટન્ટલી આવવું જોઈએ, નોટ સ્પાઇક થઈને નીચે જવાનું, સ્પાઇક થઈને નીચે જવાનું. તે દેટ ઇઝ નોટ વોટ ધ બેન્કર્સ વોન્ટ. સો દેટ ઇઝ આપણી આ જ કહેવાનું છે કે આઈ થિંક ઇટ વિલ બી મોર ઓફ સ્ટેટસ ક્વો. ઇન્ટરેસ્ટ રેટ્સ વધારશે નહીં. ઇનફેક્ટ ઇફ એનીથિંગ ધ સ્ટેટમેન્ટ્સ વિલ નોટ બી દેટ ડવિશ. દે મે, એ લોકો ઇન્ફ્લેશન માટે કઈ વાત કરશે થોડી બંધ કરી, પણ તે એટલું કઈ જાસ્તી એક્શન લેવાનું કઈ સ્કોપ નથી, આપણને એવું લાગે છે. એની સાથે હવે થોડાક માર્કેટના પર્સપેક્ટિવ પર આવીએ તો Q1ના આંકડાઓ જે આપણને આવતા દેખાયા હશે, ફિગર્સ જે આવતા દેખાયા હશે, પ્રાઇમરી આપણને એક જે રિએક્શન આવતું દેખાયું છે કે બેઝ ઇફેક્ટનો બેનિફિટ ઘણા બધા કંપનીઝને થતો દેખાયો છે. અને સ્પેસિફિકલી જો એમાં વાત કરીશ તો મેટલ સ્પેસ ઉપર આની એક ઇમ્પેક્ટ આવતી જોવા મળી છે કે જ્યાં એમને ઇન્વેન્ટરીઝનો એક સારો એવો ગેઇન થતો દેખાયો છે. હવે ફર્ધર આઉટલુક ફ્યુચર માટેનું અહીંયાથી આપનું શું બનતું દેખાઈ રહ્યું છે? આપે જે પરિણામો જોયા હોય એમાંથી ખાસ કોઈ એનાલિસિસ આપે જે જોયું હોય? સો આ Q3 ના નંબર વિક્રમ જે તમે જોયા, સોરી Q1 ના જે આ જૂન એન્ડ નો ક્વાર્ટર હતો, તેના નંબરો જે આપણે આવી રહેલા છે, વાયોવાય તો બહુ જ સારા લાગશે, કારણ કે વાયોવાય લાસ્ટ યર 2 મહિના, 3 થી 2 મહિના તો આખું ઇન્ડિયા જ બંધ હતું લિટરલી. તો તે હિસાબે જે નંબર દેખાશે તે વાયોવાય બહુ સારા દેખાશે. પણ તે મોર તમે જોશો, અગર જો તમે યા તો તમે સિક્વન્શિયલ જાઓ, Q4 ના જે નંબરો છે લાસ્ટ યરના તે જાઓ, કમ્પેર કરો Q1 થી, યા તો જે આપણે કરેલા છે તે Q119 ના નંબરો જોયેલા છે આપણે. કારણ કે તે ક્વાર્ટર એવો હતો વિચ કેન બી કમ્પેર્ડ ટુ Q1 ઓફ ધીસ યર. ને યુ કેન, તમને દેખાય બી કે ગ્રોથ કેટલી આવી છે. તે મોર ઓર લેસ તમે તે અગર કમ્પેર કરશો તે હિસાબે દેર અ નેગેટિવ ગ્રોથ. હજી બી સ્ટેબિલિટી નથી આવી, કારણ કે વેવ 2 જે હતું તે આ જ ક્વાર્ટરમાં હિટ થયું આપણે જૂનના ક્વાર્ટરમાં. તો તે હિસાબે નેગેટિવ છે તે ગ્રોથ. તો આપણું એવું કહેવાનું છે કે આ જે ક્વાર્ટર ગયો તે મે બી ધ વર્સ્ટ ક્વાર્ટર ફોર ધીસ યર. આગળ ચાલતા તમે બોલ્યા મેટલના તે ભાવ વધી ગયા, તો લાસ્ટ ક્વાર્ટરમાં જ વધી ગયેલા હતા. ને ઇન્વેન્ટરીઓ જે પાયલઅપ હતી, તે ચીપ ઇન્વેન્ટરી હતી, તે યુટિલાઇઝ થઈ ગયેલી હતી પ્રોબ્લી Q3 ને Q4 લાસ્ટ યરમાં. ને Q1 ઓનવર્ડ્સ એકચ્યુઅલી જે હાઈ વેલ્યુ ઇન્વેન્ટરી છે તે હવે આવવા શરૂ થયેલી છે માર્કેટમાં. ને એઝ અ રિઝલ્ટ તમે જોશો કે બધા જે કન્ઝ્યુમર કંપનીઓ છે તે રિપોર્ટિંગ લોઅર નંબર્સ હશે, ડિસ્ક્રિશનરી ઓર આજે ઓટોનું નંબર આવશે આપણું મારુતિનું, તેમાં બી તમે જોશો કે માર્જિન કમ્પ્રેશન પાછું થયેલું છે નંબર. સો તે બધું તમે જાઓ તો ઇમ્પેક્ટ આવી જ ગયેલો છે જૂન ક્વાર્ટરમાં. આઈ થિંક તે વર્સ્ટ ક્વાર્ટર હતો. આગળ ચાલતા ધ ક્વાર્ટર નંબર્સ જે રિપોર્ટ થશે તે સારા જ રિપોર્ટ થશે. ને માઇન્ડ યુ, તમે અગર જો એનાલિસ્ટને જોશો, આઈ મીન આપણે એ લોકોને 20-25 વર્ષથી ટ્રેક કરેલા છે આ બધા એનાલિસ્ટોને, બેરિશ થાય તો બહુ બેરિશ થઈ જાય, ને પછી જયારે નંબર રિપોર્ટ થવાય પાછા અપગ્રેડ ચાલુ થાય. તો આપણને એવું લાગે છે કે આપણા સપ્ટેમ્બર ક્વાર્ટર થી મે બી અપગ્રેડ શરૂ થશે, રાધર મેની ડાઉનગ્રેડ્સ કમિંગ બાય, બીકોઝ જૂન ક્વાર્ટરમાં જોઈને નંબરો બહુ કાપવાના છે. તો દેટ વિલ બી ધ વર્સ્ટ ક્વાર્ટર. તો પછી હવે તમે ક્યાં વેટેજ વધારી રહ્યા છો અત્યારના નંબર્સ જોઈને, અત્યારનો સિનારીઓ જોઈને? કયા સેક્ટર પર? હાજી, તો આપણે શું કરેલા છે કે જેમ મેં લાસ્ટ ટાઈમ બી બોલેલું હતું કે આપણા 3 થીમ્સો છે, ને તેમાંથી જે આપણી વચમાંની થીમ છે વિચ વોઝ કન્ઝ્યુમર ફેસિંગ, ત્યાં થોડું આપણને જરા ડાઉટ હતું ને આપણે ત્યાંથી વેટ કમ કરેલા હતા. તો ઇફેક્ટિવલી આપણે શું કરેલા છે તે વેટ કમ કરીને આપણે જે એક્સટર્નલ ફેસિંગ સેક્ટર્સ છે તેમાં આપણે વેટ વધારેલા છે. મેઇનલી આઈટી છે ત્યાં, ને ફાર્મા બી છે, પણ તે ફાર્મા બહુ સિલેક્ટિવ છે. આપણે જેમ મેં લાસ્ટ ટાઈમ બી બોલ્યું તો બહુ સિલેક્ટિવલી વી આર ચૂઝિંગ ફાર્મા. અનફોર્ચ્યુનેટલી ગઈકાલે જે રિઝલ્ટ આવ્યા ડોક્ટર રેડ્ડીના, તે જોઈને એકદમ નીજક રિએક્શન થઈ ગયો પૂરા સેક્ટરમાં. તેની પહેલા એલ્કેમના રિઝલ્ટ આવેલા હતા, ને સોરી એલેમ્બિકના રિઝલ્ટ આવેલા હતા, ને તે જોઈને ઓર બજાર થોડું પેલું થઈ ગયેલું, હલી ગયું કે આ
પ્રેશર એટલો જાસ્તી આવી ગયેલો છે ઇનપુટ પ્રાઇસીસ પર. સો તે હિસાબે પણ તે અગર જો તમે કોન્ફરન્સ કોલ અટેન્ડ કીધા હોય એ લોકોના, તો એ લોકો વર ઓલ બોથ ધ ફાર્મા કંપની વર ક્લિયર કે આગળ ચાલતા પ્રેશર કમ જ થશે. તો આઈ થિંક ફાર્મા, આઈટી, પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, એનબીએફસીઝ જે કન્ઝ્યુમર ફેસિંગ છે તે બધામાં આપણને જાસ્તી તેજી દેખાઈ રહેલી છે. સો તે હિસાબે આપણા વેટ્સ આર મચ હાયર ઇન ધીઝ આ બધા સેક્ટરોમાં, ને કટિંગ ડાઉન ઓન ધ કન્ઝ્યુમર સેક્ટર. દેટ ઇઝ વોટ વી આર ડુઇંગ ટુડે. રાઈટ. પણ સર આની સાથે એક બીજું વર્ટિકલ કે જેના ઉપર અત્યારે ઘણા બધા એનાલિસ્ટ તરફથી અને ઇવન માર્કેટના પણ રિએક્શન ઘણા પોઝિટિવ બની ચૂક્યા છે, રિયલ એસ્ટેટ સેક્ટર. આપણે રિસેન્ટલી જોયું તો આ બધા આ સેક્ટરની કંપનીઝની અંદર આપણને એક સારું એવું રનઅપ દેખાયું છે. પણ રિયલ એસ્ટેટની અંદર સૌથી મોટું જે કોન્ટ્રીબ્યુટ કરતા એક બીજા પણ વર્ટિકલ છે એ છે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ. અહીંયા આપણે જોઈએ તો ઓલમોસ્ટ આપણે રિકવરી જે પ્લે થઈ એ બાદ આ બધા સ્ટોક પાછા કરેક્શનમાં પણ આવી ચૂક્યા અને કન્સોલિડેટ પણ થઈ ગયા. તો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ જે છે અને રિયલ એસ્ટેટ કંપનીઝ છે એ બંનેમાં નેક્સ્ટ ક્વાર્ટરની અંદર પ્રોસ્પેક્ટ કેટલા પોઝિટિવ દેખાઈ રહ્યા છે? રિયલ એસ્ટેટનું એવું છે વિક્રમજી કે રિયલ એસ્ટેટ ખાલી રેઝિડેન્શિયલ નથી. રેઝિડેન્શિયલમાં બહુ તેજી છે, તેવી એફોર્ડેબલ હાઉસિંગમાં તેજી છે. તો આ લક્ઝરી અપાર્ટમેન્ટમાં સિલેક્ટિવલી તેજી છે, મતલબ એફોર્ડેબલ જે છે તેમાં એફોર્ડેબલ હરેક રીજનના હિસાબે ડિફર કરે. લાઈક બોમ્બેમાં એફોર્ડેબલ 80-90 લાખ થઈ જાય, તમે અગર જો ડાઉનટાઉન જશો તો ત્યાં 20-25 લાખની વાત થશે, તો તે ટિકિટ સાઇઝ થઈ જાય. તો તે હિસાબે દેટ ઇઝ ડુઇંગ વેરી વેલ. પણ તે રિયલ એસ્ટેટમાં ખાલી રેઝિડેન્શિયલ જ નહીં હોય, તેમાં કમર્શિયલ હોય ને રિટેલ બી હોય. તો હવે તમે અગર જો કમર્શિયલની વાત કરો તો ત્યાં તો એવરી ક્વાર્ટર જે તમે નંબર જોયેલા છો ત્યાં ખાલી ડીપ જ આવી રહેલો છે. ઇનફેક્ટ યીલ્ડ્સમાં બી થોડું ઘણું ડીપ આવે જ ને ઓક્યુપેન્સીમાં તો જાસ્તી જ ડીપ આવે જ. તો તે હિસાબે તે તમને જોવું પડશે કે હાઉ, બીકોઝ વર્ક ફ્રોમ હોમ નાઉ આઈટી સેક્ટરમાં તો એટલીસ્ટ ટ્રેન્ડ બની ગયેલો છે. એન્ડ સિલેક્ટિવલી દે આર ટેલિંગ ધ પીપલ કે તમને આવવું હોય તો આવજો ઓફિસે, ને 2 દિવસ આવો યા તો 3 દિવસ, એવું બધું ચાલુ છે. તો તે હિસાબે આઈ થિંક કમર્શિયલ સેક્ટરમાં પ્રેશર જારી રહેશે. રિટેલનું શું છે કે આ વેવ 2માં જાસ્તી પ્રેશર પાછો પડ્યો, ને વેવ 3 ના એક્સપેક્ટેશનમાં ઓલરેડી રિટેલ વાળાઓ રેન્ટલ હોલ્ડ બેક કરેલા છે, નેગોશિએટ કરેલા છે. તો તે હિસાબે તમે જોશો તો હરેક જે મોટી રિયલ એસ્ટેટ કંપનીઓ છે 25-30% એ લોકોનું આ સેક્ટરથી આવે. તો જે રેઝિડેન્શિયલ થી ગ્રોથ આવશે તે એમાં ચાલી જશે. તો તે હિસાબે આપણે એટલા કઈ બુલિશ નથી તે સેક્ટરમાં. આપણે સેંગવિન છીએ, તે આપણે કહીએ કે ચાલે તો ચાલવા દેવો, પણ આપણને પાર્ટિસિપેટ નથી કરવાનું, બીકોઝ ખાસું ઇફ્સ એન્ડ બટ્સ છે એમાં તે પર્ટિક્યુલર સેક્ટરમાં. તેથી આઈ થિંક દેટ ઇઝ તે જ રીઝન છે જે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં થોડું ત્યાં તેને જોઈને થોડું પ્રેશર આવી રહ્યું છે, કારણ કે એ લોકોનું બી પોર્ટફોલિયો ઇઝ ફેલી સ્ક્યુ ટુવર્ડ બિલ્ડર્સ ને ટુવર્ડ્સ કમર્શિયલ ને તે બધાનું સ્ક્યુ હોય. તો તે હિસાબે ત્યાં થોડો પ્રેશર આવી રહ્યો છે. તો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. સો વી આર, ને બીજું આ વિક્રમ જોશો તમે બજારમાં બહુ સેક્ટરો છે જે ચાલે. તો આપણું શું છે, મની ફંજીબલ હોય. ઇટ ઇઝ નોટ કે આપણને રિયલ એસ્ટેટમાં નાખવાનું છે કે HFCમાં નાખવાનું છે. વી હેવ અધર ઓપ્શન્સ, સો વી કીપ લુકિંગ એટ ધેટ ઓપ્શન્સ. ને વન મોર થિંગ, આપણને આ જ લાગે છે કે આ બજાર ફ્રોમ હિયર ઓન એ સ્ટોક પિકર માર્કેટ થશે. ઇટ વિલ નોટ બી કે તમે લીધું ને ચાલી ગયું તેવું બજાર નથી. તમને બહુ સિલેક્ટિવ રહેવા પડશે. ને આપણે આ સ્ટોક પિકિંગ પિછલા 25 વર્ષથી કીધેલી છે, તેથી આપણને ફૂલ ફેથ છે આપણામાં કે આપણે મેનેજ કરી લેશું આ ટાઈમે બી ઇન અ વેરી હેલ્ધી મેનર. ડેફિનેટલી. પણ સર ત્યારે તમે છેલ્લા 6 મહિનાના વ્યૂઝ જોયા હોય તો પ્રાઇવેટ બેંક અને PSU બેંક્સ વચ્ચે એક રેસ ચાલતી એવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને તમે જુઓ તો પ્રાઇવેટ બેંક્સ લગાડ થઈ રહ્યા છે અને PSU બેંક્સ લીડ કરી રહ્યા છે, અને પરફોર્મન્સ વાઇઝ પણ તમે એને કઈ રીતે મૂલવો છો? તો આપણું એવું છે કે અલ્ટિમેટલી તમે જ્યારે પોર્ટફોલિયો બનાવો તો તમે એક રિલે ટીમ બનાવી રહ્યા છો એના પોર્ટફોલિયો, કે એક સેક્ટર યા તો સેટ ઓફ લીડર જ્યારે થાકી જાય તો બીજો સેટ આવીને એનો બેટોન લઈને રનવા આગળ લીડમાં દોડવા લાગે. તો તે હિસાબે તો આપણે એવું કરીએ જ રહેલા છે. લાઈક તમે PSU બેંકની વાત કરી, આપણી પાસે એક PSU બેંક બી છે, સૌથી મોટો PSU બેંક છે. આઈ ડોન્ટ નો ધ નેમ, બધા સમજી હશે સાની કોની વાત કરી. ત્યાં દેટ ઇઝ ડન ફિનોમિનલી વેલ. તે બહુ સારું કીધેલું છે. ને તે હિસાબે
આપણે આ જે મિક્સ એન્ડ મેચ કરીને કર્યા કરીએ, પણ પીએસયુમાં બીજું આ છે કે તમે અગર જો જોશો બિયોન્ડ પેલા 2-3 ટોપ બેંક્સો, બાકી બધા આઈ થિંક આર રનિંગ અપ લુકિંગ એટ ધોઝ. પણ તમે અગર જો આ ટોપ બેંક્સોની વાત કરો તો તેમાં લોટ ઓફ વેલ્યુ ઇઝ ધેર બીકોઝ ઓફ એ લોકોના સમ ઓફ પાર્ટ્સ. જેમ કે આપણે સ્ટેટ બેંકની વાત કરીએ તો તેમાં લાઈફ છે, તેમાં બ્રોકિંગ છે, તેમાં ઇન્સ્યોરન્સ છે, બધું છે તેમાં. સો તે હિસાબે વેલ્થ મેનેજમેન્ટ બધું છે એમાં. તો તે હિસાબે સમ ઓફ પાર્ટ્સમાં એ બહુ વેલ્યુ ક્રિએટ કરે, પણ તમે ડાઉન ધ લાઈન જાઓ તો ત્યાં એટલો વેલ્યુ નથી દેખાતો. આઈ થિંક જે ઉપર ચાલ્યું છે તે આ બધા જોઈને ચાલ્યું છે, બીજા બેંકોને જોઈને ચાલ્યું છે, પણ આપણને લાગતું સાચી સસ્ટેન કરશે. મેટર ઓફ ટાઈમ બિફોર આપણા પ્રાઇવેટ સેક્ટર બેંક્સ અગેન કમ બેક. ને અનફોર્ચ્યુનેટલી આ જે ક્વાર્ટર હતો, જે જૂનનો ક્વાર્ટર, તે જરા ટ્રાઈંગ હતો એ લોકોને વસ્તે. તે ખાસો ભારી પ્રૂવ કીધો ફોર પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, કારણ કે એ લોકો પોતાના લોગો જ નહીં મોકલ્યા એઝ યુ સે ફીટ ઓન સ્ટ્રીટ. તે તો હતા જ નહીં પહેલા 2 મહિનાની વસ્તે, કારણ કે કોવિડના ચાલતે, અને એઝ અ રિઝલ્ટ કલેક્શન્સ કમ થઈ ગયા હતા. ને એચડીએફસી બેંકના ઇન પર્ટિક્યુલર કેસમાં ક્રેડિટ કાર્ડ્સ પુલ બેક થયેલો છે, કારણ કે બીકોઝ આરબીઆઈ હેઝ બેન્ડ નાઉ. તેના હિસાબે થોડું જાસ્તી કમ્પ્રેશન આવ્યું એના પર. પણ બિસાઇડ્સ દેટ આઈ થિંક આપણું આ જ કહેવાનું છે કે મેટર ઓફ ટાઈમ છે બિફોર આ બધા ચાલવા શરૂ થશે. સર લાસ્ટલી એક પર્સપેક્ટિવ અત્યારે માર્કેટનો એ રીતના સમજવા માગીશું કે અત્યારે આપણે જોઈએ લગભગ છેલ્લા 2 મહિના, એટલે કે આ ચાલુ સિરીઝની વાત કરું ને એની પહેલાંની સિરીઝ, આ બજાર આપણને એક ટાઈમ વાઇઝ કરેક્શનમાં આવતું દેખાયું, નાની રેન્જમાં કારોબાર થતો દેખાયો અને સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને આવતા જોવા મળ્યા. રાઇટલી તમે હમણાં કીધું કે અત્યારનું માર્કેટ સ્ટોક પિકિંગનું માર્કેટ બની ચૂક્યું છે. તો અત્યારે હવે આપ કઈ રીતના જુઓ છો માર્કેટની અંદર? હવે આ સિનારીઓ કદાચ આપણે થોડોક હજુ લાંબો ચાલતા જોઈ શકીશું, તો કયા સેગમેન્ટમાંથી અત્યારે સ્ટોક પિકિંગ કરવા માટેનો વ્યૂ રાખવો જોઈએ અને કઈ ટેકનિક છે જે અત્યારે સ્ટોક પિકિંગ માટે વોચ આઉટ કરવાની? તો એકચ્યુઅલી તમે જો એક ઓબ્વિયસ જે આપણે આઈ મીન મેં ઓલરેડી શેર કર્યું તમારી સાથે કે આઈટીમાં તો નક્કી છે ગ્રોથ. તે તમે અગર જો એ લોકોના રિઝલ્ટ કોલો સમજતે, અને હું આઈટી સેક્ટર 2005 થી કવર કરેલો છું, ને આ મેનેજમેન્ટથી એક સિંગલ પોઝિટિવ સ્ટેટમેન્ટ લેવામાં પસીનો નીકળી જાય આપણા. પણ તે આ ટાઈમે જે કોલ્સો એ લોકોના છે તેમાં એ લોકો લિબરલી બધા મેન્શન કીધેલા છે કે lucky to be in a sector which is growing so well, haven't seen this kind of a growth in order books, our capacities are getting full, we are having a problem in supply. ને એવું બધું એવા સ્ટેટમેન્ટો તે એટલા ઇઝીલી નહીં બનાવ્યા, કારણ કે ઇફ દે આર મેકિંગ ધી સ્ટેટમેન્ટ એટલે ખાસી તેજી છે તે સેક્ટરમાં, તે જેવા સ્ટેટમેન્ટો આવી રહેલા છે. ને આપણને એવું લાગે છે કે નેક્સ્ટ 4-5 વર્ષમાં આ સેક્ટર will definitely do very well, definitely better than the market. ને રી-રેટિંગ બી પોસિબલ છે અગર જો નેક્સ્ટ કપલ ઓફ ક્વાર્ટર્સમાં અગર જો આ સસ્ટેન થયું તો. ને તમે રી-રેટિંગનું તો સિમ્પલ રીઝન છે, કારણ કે તમે જોશો તો ટોપ લાઇન ગ્રોથ એ લોકોની છે તે બેટર દેન આપણી કન્ઝ્યુમર કંપનીઝો છે. રિટર્ન રેશિયો જે છે એ લોકોના આરઓસી, આરઓઈ, તે તમે જોશો તો તે આર ઇફ નોટ બેટર એટલીસ્ટ સિમિલર ટુ કન્ઝ્યુમર કંપનીઝ. ને પીઈઝ જે છે તે અડધા છે કન્ઝ્યુમર કંપનીઝના. તો તે હિસાબે આપણને લાગે કે હા, અહીંયાથી રી-રેટિંગ તો નક્કી પોસિબલ છે આ સેક્ટરમાં. સેકન્ડલી મેં તમને બોલ્યું પ્રાઇવેટ સેક્ટર બેંક્સ, અગેન આપણો પ્લે ઓન પ્રાઇવેટ સેક્ટર આ છે કે જીડીપી ગ્રોથ થશે તો એ લોકો જાસ્તી બેનિફિશિયરી થશે, બીકોઝ આ બધા કન્ઝ્યુમર ફેસિંગ બેંક્સો છે પ્રાઇવેટ સેક્ટર વાળા. તો તે હિસાબે દે વિલ ડુ વેલ. પછી ફાર્માની વાત કીધી મેં તમને. ચાઇનામાં આઈ ટોલ્ડ યુ કે ચાઇનામાં બી થોડા પ્રોબ્લેમ થયેલા છે, કારણ કે ધ રેગ્યુલેટર જે હિસાબે ટેક કંપનીઝ પર આવેલો છે તે હિસાબે ધ વર્લ્ડ હેઝ નોટ ટેકન ઇટ વેલ. તો તે અગર જો થશે તો ઓબ્વિયસલી ફાર્મા ઇઝ અ બેનિફિશિયરી, આઈટી ઇઝ અ બેનિફિશિયરી ઓફ ફ્લોઝ જે આવશે ઇન્ડિયામાં તેના હિસાબે. ને આ છે બધા. ધીસ ઇઝ વોટ વી આર એનબીએફસીઝ, ધીઝ આર વોટ વી આર વેરી કમ્ફર્ટેબલ વિથ. ડેફિનેટલી. દિનશાજી, ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા, તમારા વ્યૂઝ અમારી સાથે શેર કરવા માટે. સર, આભાર આપનો. થેન્ક યુ. ત્યારે માર્કેટ માસ્ટર્સમાં હાલે આટલું જ. મને અને વિક્રમ બંનેને આપશો રજા. વધુ અપડેટ માટે જોતા રહો CNBC બજાર.